ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે છેલ્લા લેક્ચરમાં આપણે દાખલાઓ ગણેલા અને એ દાખલાઓમાં સ્વાધ્યાયના 1.23 સુધી પૂરા કરેલા. અને સ્વાધ્યાયનો છેલ્લો 1.24 નંબરનો દાખલો. આ પ્રશ્ન કેવો છે? તો અહીંયા બે સમતલ આપ્યા છે આપણને, એટલે કે બે પ્લેટો આપી છે. બે પ્લેટો એકબીજાને સમાંતર રાખેલી છે, અમુક અંતરે એકબીજાથી અમુક અંતરે સમાંતર રાખેલી બે પ્લેટો આપી છે. એક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, પ્લસ સિગ્મા, અને બીજી પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા. એટલે કે પહેલી પ્લેટ પર, જેનો એક નંબર આપ્યો છે અહીંયા, પહેલી પ્લેટ પર ધન વિદ્યુતભાર એક સરખી રીતે વિતરિત થયેલો છે, જેની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર એક સરખી રીતે વિતરિત થયેલો છે, એમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા. જો બંને પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના મૂલ્યો સમાન છે, પણ એક પર ધન વીજભાર છે પહેલી પ્લેટ પર, અને બીજી પ્લેટ પર ઋણ વીજભાર છે, અને એ પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય આપ્યું છે આપણને સિગ્મા 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય આપ્યું છે. હવે પ્રશ્ન શું પૂછ્યો? તો આ બે પ્લેટો જે ગોઠવી છે એમાં પહેલી પ્લેટની ડાબી બાજુ, અહીંયા એ લખ્યું છે આપણે, એટલે આ બાજુનો વિસ્તાર, પહેલી પ્લેટની ડાબી બાજુ, બીજી પ્લેટની જમણી બાજુ એટલે બી, આ બાજુનો વિસ્તાર, અને બે પ્લેટની વચ્ચેનો વિસ્તાર એટલે સી. તો આ ત્રણેય વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે, બરાબર? હવે ગણતરીમાં આપણે પહેલી પ્લેટ જે આપી છે એની ડાબી બાજુના વિસ્તારમાં ગણતરી કરીશું. એટલે આપણી ગણતરીમાં પહેલો પ્રશ્ન એ, પ્રથમ પ્લેટની ડાબી બાજુના વિસ્તાર માટે, એના માટે આપણે ગણતરી કરીએ. જો ડાબી બાજુનો વિસ્તાર એટલે અહીંયા લઈએ આપણે, તો પહેલી પ્લેટ છે એ ધન વીજભાર ધરાવે છે. અનંત વિસ્તારવાળા સમતલવાળો પ્રશ્ન આપણે શીખેલા છે. અનંત વિસ્તારવાળું વિદ્યુતભારિત સમતલ હોય તો એ સમતલને લીધે સમતલથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અને એનું સૂત્ર આપણે શું લીધેલું? તો E = σ/2ε0. આવું સૂત્ર હતું, જે અંતર પર આધારિત નથી. બીજું, જો સમતલ અનંત વિસ્તારવાળું હોય તો દરેક અંતર માટે એ સૂત્ર સાચું, પણ અહીં તો આપણને પ્લેટ આવી છે અનંત વિસ્તારની નથી. પણ આપણે કીધેલું એ પ્રશ્નમાં કે સમતલની નજીક અમુક વિસ્તારમાં અમુક અંતર સુધી E = σ/2ε0 સૂત્ર સાચું છે. તો અહીંયા બે પ્લેટો વચ્ચેનું અંતર એટલું બધું વધારે નથી, એટલે E = σ/2ε0 આ પ્લેટની બંને બાજુ અને આ પ્લેટની બંને બાજુ માટે થોડાક અંતર માટે આપણે વાપરી શકીએ. તો એ સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરી શકીશું. હવે આ પહેલી પ્લેટ પર ધન વીજભાર છે. ધન વીજભાર હોય પ્લેટ પર તો એનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટની ડાબી બાજુ ધારો કે હોય તો એ બહાર નીકળતી દિશામાં આ બાજુ હોય, અને એ પ્લેટની જમણી બાજુ લઈએ આ બાજુ પહેલી પ્લેટની, તો એ આ બાજુ હોય. તો પહેલી પ્લેટને કારણે ધારો કે અહીંયા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં એટલે આ બાજુ મળે. આ વિદ્યુત ક્ષેત્ર હું E1 કહી દઉં. આ E1 એટલે કઈ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર? તો પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે બીજી પ્લેટ છે, એ બીજી પ્લેટ જે આ રીતે ગોઠવેલી છે એની આ બાજુ, અહીંથી આટલા વિસ્તારની વાત નથી કરતો, પણ આ પ્લેટથી આ બાજુ આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, બીજી પ્લેટનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, પહેલી પ્લેટનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, અને આ પ્લેટથી આ અંતર પણ બહુ વધારે નથી, એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે E = σ/2ε0 વાપરી શકીએ. તો આ બીજી પ્લેટના ઋણ વીજભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? એ વિસ્તારમાં. તો આના પર ઋણ વીજભાર છે. કયો વીજભાર છે? ઋણ વીજભાર. એટલે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટ તરફ હોય. આ ધન પ્લેટ નથી એવું સમજો અત્યારે. હાલ માત્ર આ ઋણ પ્લેટ છે તો ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એ ઋણ પ્લેટ તરફ હોય. એટલે અહીંયા E2 આપણને આ બાજુ મળે.
જો E1 છે એ આ બાજુ છે એટલે કે પહેલી પ્લેટ થી ડાબી તરફ, અને E2 છે એ આ બાજુ છે બીજી પ્લેટ તરફ. પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર પહેલી પ્લેટથી દૂર તરફ જતું છે, એ જ વિસ્તારમાં બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બીજી પ્લેટ તરફ છે, કારણ કે એ ઋણ વીજભાર છે. અહીંયા E1 અને E2 એના મૂલ્યો સમાન થશે પણ દિશા પરસ્પર વિરુદ્ધ. તો પ્રથમ પ્લેટની ડાબી બાજુના વિસ્તાર માટે E1 જે પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર છે, તો E1 બરાબર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એમાં ધન છે એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 લેવાય. એ જ રીતે E2 એ માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થાય, કારણ કે ઋણ વિદ્યુતભાર છે એની પર બીજી પ્લેટ પર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને EA વડે દર્શાવવું, એ વિસ્તારમાં આપણે શોધીએ છીએ. આવી સંજ્ઞા આપણે વાપરી શકીએ. તો EA બરાબર શું? તો E1 પ્લસ E2 પણ બે સરખા અને વિરુદ્ધ દિશાના છે એટલે નિશાની શું થશે? એકમાં પ્લસ એકમાં માઇનસ એટલે જવાબ આવશે 0. એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે EA બરાબર 0. કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મળ્યું આપણને? તો પહેલી પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ, અથવા તો એ જે અહીંયા બિંદુઓ બતાવી છે આપણે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણને 0 મળશે એટલે E બરાબર 0. હવે એમાં બીજો પ્રશ્ન B. બીમાં શું લેવાનું છે? તો બીજી પ્લેટની જમણી તરફ બીજી પ્લેટની જમણી બાજુના વિસ્તાર માટે તો એમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે લેવું છે. તો પહેલા તો આ ધન પ્લેટ છે પહેલી, એનું વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર નીકળતી દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લઈએ એટલે E1 આપણને આ બાજુ મળશે પહેલી પ્લેટના. જો અહીંયા જે E1 મળ્યા તે અને અહીં જે E1 મળ્યા તે એ સરખા જ છે, ખાલી દિશા વિરુદ્ધ છે. અને આ જ પ્લેટનું બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લઉં E2 તો મને આ બાજુ મળે, ઋણ વીજભાર છે એટલે પ્લેટ તરફ, એટલે E2 આપણને એ બાજુ મળશે. એટલે ફરીથી E1 ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો EB B વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લઈએ તો ફરીથી પાછું શું થાય? 0 થાય. એટલે જો અહીંયા E1 લઈએ તો એનું જે સૂત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, E2 લઈએ તો માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB કહી દઉં તો EB બરાબર E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલે જવાબ આવશે 0 EB. એટલે જો બંને પ્લેટની બહારના વિસ્તારો, પહેલી પ્લેટની આ બાજુ ડાબી બાજુ અને બીજી પ્લેટની જમણી બાજુ, એટલે કે બે પ્લેટની વચ્ચેનો વિસ્તાર નહીં પણ બે પ્લેટની બહારનો વિસ્તાર, આ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું મળશે આપણને? 0 મળશે. હવે બે પ્લેટની વચ્ચેના વિસ્તાર માટે શું કહેવાય? તો જો બે પ્લેટની વચ્ચેનો વિસ્તાર એટલે C. તો આ ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં ધન પ્લેટમાંથી એટલે આ બાજુ હવે E1. ધ્યાન રાખો, પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ધન છે એની પર વીજભાર એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. બીજી પ્લેટ પર ઋણ વીજભાર છે એટલે બીજી પ્લેટ તરફ બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે E2. ફરીથી E1 અને E2 ના મૂલ્યો સરખા પણ એક જ દિશામાં છે. બંને કેવા છે? એક જ દિશામાં. એટલે અહીંયા બંનેના વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો થાય. સરવાળો ખરો પણ અહીંયા નિશાની પણ પ્લસ મારે વાપરવાની.
એટલે સી બિંદુ માટે એવું કહી શકીએ કે બંને પ્લેટની વચ્ચેના વિસ્તાર માટે તો બંને પ્લેટની વચ્ચેના વિસ્તાર માટે ફરીથી E1 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને E2 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ બંને એક જ દિશામાં હોવાથી અહીંયા આપણે પ્લસ નિશાની વાપરી. ભલે એની પર ઋણ વીજભાર છે પણ બંનેની દિશા કેવી છે? એક સરખી. અહીંયા બંનેની દિશા કેવી હતી? પરસ્પર વિરુદ્ધ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC બરાબર E1 પ્લસ E2 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સરવાળો કરીએ તો સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે સિગ્માનું મૂલ્ય આપણને આપી દીધું છે. જો પહેલા અને બીજામાં તો 0 0 આવતો તો એટલે આ કિંમતની જરૂર ના પડી. પણ આ પ્રશ્નની અંદર સિગ્મા આપ્યા છે, એપ્સિલોન 0 આપણને ખબર છે, એટલે એની પરથી EC બે પ્લેટની વચ્ચેના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. તો EC બરાબર 17 ગુણ્યા 10⁻22 ભાગ્યા 8.85 ગુણ્યા 10⁻12. તો આની ગણતરી કરવાની. 17 ભાગ્યા 8.85 એટલે 1.92 ગુણ્યા 10 ની ઘાત 12 પર જાય એટલે પ્લસ થાય, 22 માંથી બાદ થાય એટલે 10⁻10 થાય. EC મળ્યા. એનો એકમ આવશે ન્યૂટન પર કુલમ. બીજો પ્રશ્ન જવાબ મળી ગયો. હવે બીજો પ્રશ્ન વધારાનો આપણને, ધારો કે આ તો અહીંયા બંને પર એક પર ધન અને એક પર ઋણ વીજભાર આપ્યા છે. જો બંને પર ધન વીજભાર આપ્યા હોત તો આ વધારાની ગણતરી. જો દાખલાનો ભાગ નથી, આ દાખલો આપણો આટલો પૂરો થઈ જાય. પણ ધારો કે બે પ્લેટ એવી આપી છે કે બંને પર ધન વિદ્યુતભાર છે. આવી બે પ્લેટ આપી. આની પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધારો કે પ્લસ સિગ્મા છે અને આની પર પણ પ્લસ સિગ્મા છે. આ પ્લેટ 1 અને પ્લેટ 2. આના જેવી પરિસ્થિતિ પણ એ ઋણ વીજભાર છે, એને બદલે અહીંયા કયો વીજભાર આપ્યો છે? બીજી પ્લેટ પર ધન વીજભાર. ધારો કે અહીંયા A, B અને C ત્રણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પહેલી પ્લેટની ડાબી બાજુ, આનું વિદ્યુત ક્ષેત્ર E1 પ્લેટથી દૂર તરફ એટલે આ બાજુ હશે E1 અને આ ધન પ્લેટ છે. હવે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા E2 જે હતા એ આ બાજુ હતા, એના બદલે E2 એનાથી વિરુદ્ધ આવશે. તો આ બેનો સરવાળો હવે E1 અને E2 આ રીતે સરખા જ આવશે અને આ માઈનસ નિશાની નહીં હોય. એટલે બંનેનો સરવાળો કરું તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA બરાબર આવો જવાબ આવશે સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. એવું જ આ બાજુની પ્લેટ માટે જમણી બાજુ, આ બીજી પ્લેટ છે એની જમણી બાજુ, તો આનું વિદ્યુત ક્ષેત્ર E1 આ બાજુ હશે અને આ બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ હશે E2. તો અહીંયા પણ ધારો કે EB વડે દર્શાવું
तो सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 એ જ દિશામાં બીજા સિગ્મા अपॉन 2 એપ્સિલॉन 0 એટલે બંનેનો સરવાળો, એટલે અહીંયા સિગ્મા अपॉन એપ્સિલॉन 0 આવશે। પછી બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં તો આ પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E1 આ બાજુ જશે E1, અને આ બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E2 આ બાજુ જશે, એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC લઉં તો જો મૂલ્યો ભલે સમાન હશે બેના, સિગ્મા अपॉन 2 એપ્સિલॉन 0 સિગ્મા अपॉन 2 એપ્સિલॉन 0, પણ દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે, અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું થાય? શૂન્ય થાય। એટલે અહીંયા જુઓ ધન અને ઋણ અલગ અલગ વિદ્યુત ભારો હતા બે પ્લેટ પર, એક પર ધન બીજા પર ઋણ, તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી। EC આપણને મળે છે સિગ્મા अपॉन એપ્સિલॉन 0, જ્યારે આજુબાજુમાં પ્લેટોની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે। એનાથી ઉલટું જો બંને પ્લેટ પર ધન વીજભાર હોય તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય નહીં। આવી ગોઠવણ કેપેસિટરની અંદર હોય। બીજા ચેપ્ટરમાં આપણે કેપેસિટર શીખીશું। આવું સમાંતર પ્લેટ કેપેસિટર આવશે તો એક પ્લેટ પર ધન વીજભાર હશે એટલા જ મૂલ્યનો બીજી પ્લેટ પર ઋણ વીજભાર હશે, એટલે કેપેસિટરની બે પ્લેટો જો એકબીજાને સમાંતર આ રીતે અમુક અંતરે ગોઠવી હોય તો એના બહારના વિસ્તારોમાં વિદ્યુત ક્ષેત્ર શું હશે? શૂન્ય, અને બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આટલું આવશે। એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા अपॉन 2 એપ્સિલॉन 0, બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા अपॉन 2 એપ્સિલॉन 0, અને એ બેનો સરવાળો, એટલે આવી રચના એક પ્રકારનું કેપેસિટર તૈયાર કરે છે, જે બીજા ચેપ્ટરમાં આપણે કેપેસિટર શીખવાના છે। જો પછી વધારાના સ્વાધ્યાયની અંદર અમુક દાખલા આપણે ગણીએ જે અગત્યના લાગે એવા, તો એમાં વધારાના સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 1.25 મિલિકાનના પ્રયોગનો આ પ્રશ્ન છે। આપણે વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ શીખ્યા હતા એમાં એવું શીખ્યા આપણે કે આ ક્વોન્ટમીકરણની પ્રાયોગિક માહિતી સૌપ્રથમ મિલિકાને આપેલી। એના ઓઇલ ડ્રોપનો પ્રયોગ હતો। મિલિકાનનો કયો પ્રયોગ હતો? ઓઇલ ડ્રોપનો પ્રયોગ। એ પ્રયોગ વડે એને ક્વોન્ટમીકરણની સૌપ્રથમ પ્રાયોગિક માહિતી આપી। તો એ મિલિકાનના પ્રયોગની અંદર એક ઓઇલનું એક નાનું બુંદ, નાનું ટીપું, બહુ જ નાનું ટીપું, જેની પર 12 વધારાના ઇલેક્ટ્રોન છે। 12 વધારાના ઇલેક્ટ્રોનનો મતલબ કે એ ડ્રોપ પર ઋણ વિદ્યુતભાર છે 12 ઇલેક્ટ્રોન જેટલો। પરિણામી વિદ્યુતભાર અથવા તો નેટ વિદ્યુતભાર અથવા ચોખ્ખો વિદ્યુતભાર એ બુંદ પર 12 ઇલેક્ટ્રોન જેટલો છે, એટલે કે ઋણ વીજભાર છે। એવા ડ્રોપને અથવા એવા ટીપાને E બરાબર 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખ્યું છે। અહીં આકૃતિમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે, પ્લસ વીજભાર, ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારોમાં ધન વીજભાર ઉપર અને ઋણ વીજભાર નીચે, એટલે ધનથી ઋણ તરફ આ વિદ્યુત ક્ષેત્ર છે। એવા વિદ્યુત ક્ષેત્રમાં આ એક નાનું બુંદ મૂકેલું છે ઓઇલ ડ્રોપ, એની પર બે પ્રકારના બળો લાગે। ઉપર તરફ ક્ષેત્રને લીધે ઋણ વીજભાર પર ઉપર તરફ બળ લાગશે, કારણ કે ઉપર ધન વીજભાર છે નીચે ઋણ વીજભાર, એટલે આ બાજુ બળ લાગે। QE જેટલું, F બરાબર QE જેટલું બળ લાગે છે। અને અધો દિશામાં એ ટીપાનું કંઈક દળ છે, એટલે દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। એટલે બે ક્ષેત્રોની અસર છે। પણ આ વિદ્યુત ક્ષેત્ર એવી રીતે એટલા મૂલ્યનું સેટ કર્યું છે કે આ ટીપું છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે પણ નથી જતું અને વિદ્યુત બળને કારણે ઉપર પણ જતું નથી, એટલે કે બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે। એટલે પરિણામી બળ શું થયું? એના પર શૂન્ય, અને પરિણામી બળ શૂન્ય થાય તો એ ટીપું સ્થિર હોય। તો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? જે ટીપું છે એની ઘનતા આપી દીધી છે આપણને 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એને આપણે ફેરવીએ છીએ MKS માં, એટલે કે કિલોગ્રામ પર મીટર ક્યુબમાં। જીનું મૂલ્ય પણ આપ્યું છે, ઇલેક્ટ્રોનનો વીજભાર આપ્યો છે, એ ટીપાની ત્રિજ્યા શોધવાની છે। પ્રશ્ન મૂળ શું છે? આ સ્થિર રહેલું બે ક્ષેત્રોની અંદર અસર હેઠળ સ્થિર રહેલા ટીપાની ત્રિજ્યા કેટલી હશે, આવો પ્રશ્ન છે। એટલે જો આકૃતિ જે આપણે લીધી છે એની પરથી લખીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Fg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ
અને Fe એટલે કે વિદ્યુત બળ, બે બળો સરખા છે. પ્રશ્નમાં આપણને કીધું છે કે ટીપું સ્થિર છે. આ ઓઇલ ડ્રોપ છે એ કેવું છે? સ્થિર છે. એટલે બે બળો કેવા થઈ જાય? સરખા. બળો સરખા થાય તો એમાં ગુરુત્વાકર્ષણ બળ એટલે mg અને વિદ્યુત બળ એટલે qe. આ બે બળો સરખા છે. હવે અહીંયા દળ, પ્રશ્નમાં કોઈ જગ્યાએ દળ તો આપ્યું નથી આપણને, પણ આપણને ખબર છે કે દળ ઘનતા જો લઈએ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. અહીં જો આપણે જે રો ઘનતા લખી છે, વિદ્યુત ભારની ઘનતા નથી. આ વિદ્યુત ભારની કદ ઘનતા જે આ ચેપ્ટરમાં આપણે શીખ્યા છે સતત વિતરણમાં, એ રો નથી. આ રો કયા છે? તો દળ ઘનતા છે. આપણે ઘનતાનું સૂત્ર લેતા હતા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એ સૂત્ર પ્રમાણે. તો એ રો છે. એટલે અહીંયા દળ બરાબર લેવું હોય તો ઘનતા ગુણ્યા કદ લઈ શકાય. ઘનતા એટલે રો ગુણ્યા કદ એટલે ગોળાકાર ટીપું છે એટલે ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ g તો ખરા જ, આ g બરાબર qe, પણ q બરાબર ne. ક્વોન્ટમ સમીકરણમાં આપણે લીધું છે q બરાબર ne ઇન્ટુ કેપિટલ. હવે આમાંથી આપણે શોધવાનું શું છે? તો r શોધવાના છે. એ સિવાયના બાકીના બધા મૂલ્યો આપણને આપેલા છે. એટલે r³ છે એને કરતા બનાવી સાદું રૂપ આપવાનું એટલે r³ મળે અને પછી એનું ઘનમૂળ લેવાનું. તો જો r³ ને કરતા બનાવીએ છીએ આપણે, તો r³ બરાબર શું થશે? તો ne કેપિટલ E. આટલું તો ખરું જ. અને આ બીજા પદો છેદમાં લઈ આવવાના એટલે આ 4/3 જે છેદમાં થાય તો 3/4 થઈ જાય. એટલે અહીંયા 3/4 પછી રો પાઈ અને g છેદમાં જશે એટલે અહીંયા લખી દઉં છું રો ઇન્ટુ પાઈ ઇન્ટુ g. આ બધાની કિંમતો. જો n એટલે ટીપા પર ઇલેક્ટ્રોનની સંખ્યા બીજે 12, e એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, એનું મૂલ્ય 1.6 10 - 19. કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર 2.55 ગુણ્યા 10⁴ ગુણ્યા 3/4 અથવા 3/4 પહેલું લખી દઉં અહીંયા 3/4 અને રો પાઈ અને g ની કિંમત. તો રો ઘનતા આપી છે આપણને 1.26 ગુણ્યા 10⁻³ પછી પાઈ 3.14, g નું મૂલ્ય 9.81. આનું સાદું રૂપ આપીએ તો આપણને શું મળશે? r³. તો એનું સાદું રૂપ આપીએ 3 ગુણ્યા 12 0.94 એટલે 0.946 ગુણ્યા 10 ની ઘાત જોઈએ તો 3 ઘાત છે, ઉપર જાય તો માઈનસ થાય એટલે 19 ને 3 22, 22 માંથી 4 જાય એટલે 18 એટલે 10 - 18. હવે r શોધવા છે. જો r³ એના પરથી r લેવા હોય તો ઘનમૂળ લેવા માટે 10⁻³ ના ગુણકમાં હોવી જોઈએ. એટલે 3 નો ગુણક છે બરાબર, 3 ના ગુણકમાં હોવી જોઈએ તો 10 ની કેટલી ઘાત આવશે? -6 ઘાત ઘનમૂળ લઈએ છીએ અને આ જે મૂલ્ય છે એનું ઘનમૂળ લેવું પડે.
0.98 જેટલો જવાબ આવે છે 0.98 એટલે 9.8 લખું તો 10⁻⁷ મીટર r બરાબર આટલું નાનું ઓઇલ ડ્રોપ છે એટલે ઓઇલ ડ્રોપની આપણને ત્રિજ્યા મળે છે એટલે જો આ એક અગત્યનો કહી શકાય એવો એક દાખલો છે પછી બીજો એક દાખલો છે (1.31) વધારાના દાખલામાં બીજો એક દાખલો આપણે ગણી લઈએ દાખલો 1.31 હવે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં એક પોઈન્ટ આપણે એવો કીધેલો કે ન્યુટ્રોન અને પ્રોટોન એ દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે અને એનું બંધારણ પણ આપણે લખેલું પણ અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોન એ દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે અને એ ક્વાર્ક્સના પ્રકાર બે હતા એક અપ ક્વાર્ક્સ અને બીજો ડાઉન ક્વાર્ક્સ તો પ્રશ્ન અહીંયા આપણને એવો પૂછ્યો છે કે દર્શાવો કે પ્રોટોનનું બંધારણ શું છે કેટલા અપ ક્વાર્ક્સ એમાં વપરાયા છે કેટલા ડાઉન ક્વાર્ક્સ છે પ્રોટોન બનવામાં એ જ રીતે ન્યુટ્રોનમાં કેટલા અપ ક્વાર્ક્સ છે કેટલા ડાઉન ક્વાર્ક્સ છે આવો પ્રશ્ન આપણને પૂછ્યો જો પહેલા પ્રોટોનનું બંધારણ લઈએ જો પ્રશ્નમાં આપણને એટલું તો કહી દીધું છે કે પ્રોટોન 3 ક્વાર્ક્સનો બનેલો છે અને ક્વાર્ક્સના બે પ્રકાર છે પણ એ બે પ્રકારના ક્વાર્ક્સમાંથી કયા ક્વાર્ક્સ કેટલા છે પ્રોટોનમાં તે આપણે નક્કી કરવાનું છે જો બે ક્વાર્ક્સના પ્રકાર પહેલા તો લઈએ એક કયો ક્વાર્ક્સ છે તો અપ ક્વાર્ક્સ એને u વડે દર્શાવીએ છીએ અને એનું મૂલ્ય 2/3e જેટલું છે પ્લસ 2/3e જેટલું અપ ક્વાર્ક્સ જે છે એ આટલું છે બીજો છે ડાઉન ક્વાર્ક એને d વડે દર્શાવીએ છીએ એનું મૂલ્ય છે -1/3e अब પ્રોટોનનું બંધારણ નક્કી કરવું હોય તો આ બે પ્રકારના જ ક્વાર્ક્સ છે પણ બે અપ છે કે બે ડાઉન છે એક અપ છે એક ડાઉન છે કેટલા છે એમાં અપ ક્વાર્ક્સ કેટલા છે ડાઉન ક્વાર્ક્સ કેટલા છે તે આપણે નક્કી કરવું તો અહીં આપણે ધારણા કરીએ ધારો કે પ્રોટોનમાં x જેટલા અપ ક્વાર્ક અને y જેટલા ડાઉન ક્વાર્ક્સ હવે एक्चुअली y બરાબર હું શું લઈ શકું તો y બરાબર ટોટલ 3 ક્વાર્ક્સ છે પ્રોટોનમાં એવું તો પ્રશ્નમાં કીધું છે એટલે 3 માંથી મારે x શું કરવાના બાદ કરવાના એટલે કે y બરાબર 3 - x તો પ્રોટોનમાં x જેટલા અપ ક્વાર્ક અને y જેટલા ડાઉન ક્વાર્ક છે પછી પ્રોટોનનો વિદ્યુતભાર E જેટલો છે પ્લસ E જેટલો એ આપણને ખબર છે તો હવે શું કરવાનું ધારો કે x જેટલા અપ ક્વાર્ક્સ એટલે x * u x જેટલા અપ ક્વાર્ક્સ એટલે અને y જેટલા ડાઉન ક્વાર્ક્સ એટલે y * d એ બેનો સરવાળો કરું તો મને વિદ્યુતભાર કેટલો મળવો જોઈએ E જેટલો એટલે આની પરથી આપણે આવું એક સમીકરણ જેવું બનાવી શકીએ કે x જેટલા અપ ક્વાર્ક્સ વત્તા y જેટલા ડાઉન ક્વાર્ક્સ બરાબર એ ટોટલ થવું જોઈએ પ્લસ E પ્રોટોનના વીજભાર જેટલો થવું જોઈએ જો અહીંયા સંખ્યા છે ને આ વિદ્યુતભારનું મૂલ્ય છે એટલે આ એક પ્રકારનો વિદ્યુતભાર થયો આ પણ વિદ્યુતભાર થયો તો અહીંયા વિદ્યુતભાર કેટલો થવો જોઈએ પ્રોટોનના વિદ્યુતભાર જેટલો હવે એમાં u ની કિંમત મૂકી દેવાની તો u બરાબર 2/3e છે એટલે અહીંયા 2/3e * x વત્તા અહીંયા -1/3e એટલે ડાઉન ક્વાર્ક્સ ઇન્ટુ y ની જગ્યાએ હું શું લખું તો 3 - x લખું 3 - x બરાબર પ્લસ
હવે આ બધાનું સાદુરૂપ આપીને x ની કિંમત આપણે શોધી કાઢવાની. કઈ કિંમત શોધી કાઢવાની? x ની કિંમત. તો પહેલા તો આ નિશાની જે માઈનસ થશે અને આને આની અંદર ગુણી દઈએ આપણે. એટલે ટૂંકમાં સાદુરૂપ આપીએ 2/3 ex માઈનસ છે એટલે અહીંયા માઈનસ 1/3 into 3 એટલે 1 અને 1/3 e છે અહીંયા એટલે 1 e. જો અહીંયા 1/3 e છે એટલે આપણે e રહી ગયો અહીંયા e મૂકી દો. તો 1/3 e into 3 એટલે આ 3 3 જતા રહેશે, માઈનસ નિશાની છે. હવે આ માઈનસ ને આ માઈનસ થઈ જશે પ્લસ 1/3 ex ની જોડે ગણાશે એટલે 1/3 ex બરાબર પ્લસ e. હવે જો માઈનસ e એટલે કે 1 e, માઈનસ 1 e એટલે e, માઈનસ e આ બાજુ આવે તો પ્લસ e થઈ જાય એટલે 2/3 ex પ્લસ 1/3 ex બરાબર 2e. અહીં આગળ પ્લસ નિશાની આવે, આપણે પ્લસ લખતા નથી. અહીં લસા લઈ લેવાનું. તો 3 લસા આવે, 2 ને 1 3 એટલે 3ex by 3 બરાબર 2e. તો ex બરાબર 2e એટલે x બરાબર 2. x બરાબર 2 મળે એનો મતલબ શું કે અપક્વાંશ પ્રોટોનના બંધારણમાં અપક્વાંશ કેટલા છે? 2 અને 3 માઈનસ x એટલે કે 3 માઈનસ 2 એટલે 1 y એ કયા ક્વાર્ક છે? ડાઉન ક્વાર્ક. એટલે પ્રોટોનના બંધારણમાં 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ છે. આ x બરાબર 2 મળ્યા તો y બરાબર 3 માઈનસ x બરાબર 3 માઈનસ 2 બરાબર 1 y આટલા મળશે આપણને. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રોટોનના બંધારણમાં બે અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્ક છે. એટલે પ્રોટોનનું બંધારણ શું થયું? પ્રોટોનનું બંધારણ બરાબર UUD આવું થશે. પ્રોટોનનું બંધારણ શું થશે? UUD. આવી જ ગણતરી આપણે કોના માટે કરી શકીએ? ન્યુટ્રોન માટે. ન્યુટ્રોનનું બંધારણ મારે શોધવું. એમાં શું હશે? કેટલા અપ હશે, કેટલા ડાઉન ક્વાર્ક હશે? કોઈ પણ ધારણા કરવાની. ધારો કે ન્યુટ્રોનમાં x ને બદલે બીજું કઈ ધારીએ આપણે? અહીંયા a ધારીએ. a જેટલા અપ ક્વાર્ક્સ એટલે કે u અને b જેટલા ડાઉન ક્વાર્ક્સ એટલે કે d છે. ટૂંકમાં લખીએ છીએ. અને ન્યુટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો 0 એ તટસ્થ છે. એટલે આવું સમીકરણ બનાવવાનું. એમાં e ને બદલે શું લખવાના? 0. અહીંયા x અને y ધાર્યા છે, એને બદલે આપણે શું લેવાના? a અને b. તો હવે સમીકરણ કેવું બનશે? તો a જેટલા અપ ક્વાર્ક્સ વત્તા b જેટલા ડાઉન ક્વાર્ક્સ બરાબર 0. તટસ્થ છે એટલે. હવે અપ અને ડાઉન ની કિંમત મૂકી દેવાની. તો અપ ક્વાર્ક એટલે 2/3e into a પ્લસ -1/3e into 3 minus a. અહીંયા b ની કિંમત શું થશે? તો આના જેવું જ. b બરાબર ટોટલ 3 ક્વાર્ક્સ તો છે, એમાંથી a શું કરવાના? બાદ કરવાના. બરાબર શું થશે? 0. એટલે જો 2/3ea માઈનસ આવશે, આ 3 3 જતા રહેશે એટલે માઈનસ e, પછી આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 1/3ea બરાબર 0. હવે આ 0 છે પણ આ એકલા e છે અને આ બદલી લઈએ એટલે પ્લસ થઈ જશે.
એટલે 2/3 EA પ્લસ 1/3 EA બરાબર E. આના જેવો જ સરવાળો એટલે અહીંયા EA આવશે બરાબર E એટલે A બરાબર 1. A બરાબર 1 એનો મતલબ કે ન્યુટ્રોનમાં અપ ક્વાર્કની સંખ્યા 1 છે, તો પછી ડાઉન ક્વાર્ક્સ કેટલા હશે? ટોટલ 3 હતા. એટલે B બરાબર 3 માઈનસ A પરથી B બરાબર 3 માઈનસ 1 એટલે 2. એટલે ડાઉન ક્વાર્ક કેટલા આવશે? 2. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુટ્રોનના બંધારણમાં એક અપ ક્વાર્ક અને 2 ડાઉન ક્વાર્ક્સ છે. એક અપ અને 2 ડાઉન એટલે ન્યુટ્રોનનું બંધારણ શું થશે? ન્યુટ્રોનનું બંધારણ બરાબર એક જ અપ છે અને 2 ડાઉન છે. આ UUD લખ્યા એને U²D આવું પણ લખી શકાય, અને આ UDD મળ્યા છે અને UD² એવું પણ લખી શકાય, UD². એટલે અહીં સુધી આજે આપણે સ્ટોપ કરીએ છીએ. આમ તો આ ચેપ્ટરનું લગભગ બધા જ ટોપિક આપણા પૂરા થયા. થિયરી દાખલાઓ થયા, વધારાના દાખલાઓમાં આપણે આ 2-1 દાખલા ગણ્યા છે. બીજા દાખલા આપણને એવું લાગતું નથી કે ગણવા જોઈએ, જરૂર પડશે ત્યારે આપણે એને ગણીશું. પણ હવે થોડાક નીટ અને જીના પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું.